રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું સોમનાથ હેલિપેડ ખાતે ઉષ્માભર સ્વાગત સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે। ગીર સોમનાથના વેરાવળ ખાતે આવેલ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે ગુજરાતના રાજ્યપાલ મહામહિમ આચાર્ય દેવવ્રતની ગરિમામય ઉપસ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓ માટેનો 16મો પદવીદાન સમારોહ યોજાયો। રાજ્યપાલ શ્રી અને સારસ્વતોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો। આ પદવીદાન સમારોહમાં કુલ 697 વિદ્યાર્થીઓને શાસ્ત્રી, આચાર્ય અને પીએચડી પદવી પ્રમાણપત્ર આપવામાં આવ્યા। તો ઉત્કૃષ્ટ શૈક્ષણિક પરિણામ મેળવનાર 31 વિદ્યાર્થીઓને સ્વર્ણચંદ્રક અને રજત ચંદ્રક આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા। શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરંપરાની વાહક બનીને ઉત્તમ નાગરિકોનું સર્જન કરે છે તેવી આ સંસ્કૃત યુનિવર્સિટીના 16મા પદવીદાન સમારોહમાં ગુજરાત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ખાસ અધ્યક્ષ પદે ઉપસ્થિત રહ્યા હતા। આ તેઓનું મનનીય પ્રવચન સાંભળી ઉપસ્થિત શ્રોતાગણ અને વિદ્યાર્થીઓ ભાવ વિભોર બની ગયા હતા। આ વર્ષે યુનિવર્સિટીમાં ઉત્કૃષ્ટ શૈક્ષણિક પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન થવાને કારણે અન્ય વિદ્યાર્થીઓને પણ સંસ્કૃતમાં રુચિ વધારવા અને ઊંડો અભ્યાસ કરવા અંગેની પ્રેરણા મળી હતી। યુનિવર્સિટીમાંથી પાસ થનાર વિદ્યાર્થીઓ તેમના ક્ષેત્રમાં આગળ વધવા સાથે ઉચ્ચ નૈતિક મૂલ્યો મેળવી જાય તે પ્રકારનું અધ્યાપન યુનિવર્સિટી દ્વારા કરવામાં આવે છે। શાસ્ત્રી, આચાર્ય અને પીએચડીની પદવીમાં સ્વર્ણ અને રજત ચંદ્રક મેળવનાર વિદ્યાર્થી આનંદિત થઈ ઉઠ્યા હતા। તો પ્રાંચી સ્થિત પીએચડીના વિદ્યાર્થીનું પરીક્ષા અને વાયવા બાદ કોઈ અગમ્ય કારણોસર અવસાન થતાં તેના પદવી પ્રમાણપત્ર અને મેડલ તેઓના પત્નીને પૂર્ણ સન્માન સાથે સોંપવામાં આવ્યા હતા। શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ ખાતે યોજાયેલ 16મા પદવીદાન સમારોહમાં સેંકડોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અનેક મહાનુભાવો જોડાયા હતા। ગુજરાતના રાજ્યપાલ શ્રીના વરદ હસ્તે વિવિધ ક્ષેત્રમાં જેમ કે આચાર્ય, શાસ્ત્રી અને પીએચડીમાં શ્રેષ્ઠ ગુણાંક પ્રાપ્ત કરનાર 31 જેટલા વિદ્યાર્થીઓને સ્વર્ણ અને રજત ચંદ્રક અર્પણ કરવામાં આવ્યા। ખાસ મહત્વની ઘટના એ બની કે થોડા સમય પહેલા સંસ્કૃત યુનિવર્સિટીમાં પીએચડી અભ્યાસક્રમની પરીક્ષા વાયવા આપી ચૂકેલા સુત્રાપાડા તાલુકાના પ્રાંચી ગામના એક વિદ્યાર્થી જયેશ મહેતાનું હૃદય રોગના હુમલાને કારણે અવસાન થયું, જેને પદવી આપવાની બાકી હતી। આજે રાજ્યપાલના વિશેષ પરવાનગી અને યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલ કાર્યકારિણી સમિતિમાં ઠરાવ કરી જયેશભાઈ મહેતાનું ડિગ્રી પ્રમાણપત્ર તેઓના પત્ની હિરલબેન મહેતાને સન્માનપૂર્વક આપવામાં આવ્યું હતું। બેન, શું કહેશો? તમને સન્માનિત કરવામાં આવ્યા, તમારા પતિનું નામ શું હતું અને શું આખી ઘટના હતી? ઊંચા અવાજે બોલો। હું હિરલ જયેશભાઈ મહેતા, હું સંસ્કૃત યુનિવર્સિટીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને વાયવા તૈયાર હતા અને એને કમ્પ્લીટ એનું એક આખું સપનું હતું કે હું પીએચડી કરું અને ઓચિંતા અકસ્માતે એમને એટેકની અંદર મૃત્યુ પામ્યા અને આજે હું સંસ્કૃત યુનિવર્સિટીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને પીએચડીની ડિગ્રી પ્રાપ્ત થઈ। એ માટે થઈને હું તમામ લોકોનો આભાર માનું છું। બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ। બોલી ગયા। જય સોમનાથ, સૌને નમસ્કાર। હું અહીં જ શાસ્ત્રી 3માં અભ્યાસ કરેલો છે અને શાસ્ત્રી 1થી અહીં જ ભણું છું। અહીંના ગુરુજીઓ અને માતા પિતાની કૃપાઓથી આજે પુરાણ ઇતિહાસ વિષયમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયેલ છે। એ બદલ ખૂબ ધન્યતા અનુભવું છું અને આજે રાજ્યપાલશ્રીના હસ્તે મેડલ પહેરવામાં આવ્યો છે એ માટે પણ ખૂબ ખૂબ ધન્યતા અનુભવું છું। કદાચ ગુરુજનો અને માતા પિતાની કૃપા, ગુરુજીની કૃપા અને ભગવાનના આશીર્વાદ ના હોત તો કદાચ આ શક્ય ના બન્યું હોત। આજે એમના જ આશીર્વાદના કારણે અહીંયા સુધી પહોંચ્યું છે એટલે એમના ચરણોમાં દંડવત પ્રણામ કરું છું। ધન્યવાદ। હું સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં આચાર્ય ડિગ્રી ભણી અને મારું મુખ્ય વિષય હતો સર્વદર્શન। તો એમાં મને મેડલ પ્રાપ્ત થયો છે અને એ સિવાય બધા જ ગર્લ્સ સ્ટુડન્ટમાં પણ ટોપરનો મેડલ પ્રાપ્ત થયો છે। તો મને ઘણી ખુશી થઈ અને મને આજે મેડલ યુનિવર્સિટીના કુલસચિવ સરે પહેરાયો છે। એટલે બસ અમે 2 વર્ષ અહીંયા આવી ગયા હતા। હું એકચ્યુઅલી અમદાવાદથી છું અને અમદાવાદથી અહીંયા શિફ્ટ થવું 1 વર્ષ અઘરું પડ્યું, 2 વર્ષ હું શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ ખાતે આજે માનનીય રાજ્યપાલ મહોદયના અધ્યક્ષસ્થાને 16મો યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાઈ ગયો, જેમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં 697 વિદ્યાર્થીઓને શાસ્ત્રી, આચાર્ય, પીએચડીની ડિગ્રી આપવામાં આવી છે। સાથે સાથે અમારી મહાવિદ્યાલયના પૂર્વ પ્રિન્સિપાલ શ્રી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ શુક્લા સાહેબનું પણ માનનીય રાજ્યપાલ સાહેબના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું છે। 31 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ અલગ અલગ વિષયોમાં, અલગ અલગ કક્ષાઓમાં એટલે શાસ્ત્રી અને આચાર્યોમાં શાસ્ત્રો પ્રમાણે આજે આપવામાં આવેલ છે। છેલ્લે વાયવાની અંદર એક યુવાન જે